મારું નામ મંસૂરી ફાતિમા સાદિકભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ PM શ્રી બ્રાન્ડ શાળા નંબર 5 છે. વાર્તાનો બદલો વાર્તા સ્પર્ધામાં મારી વાર્તાનું નામ છે પાણીના પૈસા પાણીમાં. એક ચંદ્રપુર નામનું ગામ હતું. તે ગામમાં એક દેવજી નામનો ગોવર રહેતો હતો. તે દેવજી પાસે 5-6 ગાયો હતી અને 5-6 ભેંસો હતી. તે દેવજી રોજ ગાયો અને ભેંસોને તેની પત્ની સાથે રોજ વાડાની સાફ સફાઈ કરતો અને ગાયો ભેંસોને દૂધ, પાણી અને ચારો પણ આપતો અને રોજ સવારે વહેલા ઉઠી દૂધ કાઢતો અને એક ટાઈમમાં મૂકી અને સવારે સાયકલ પર એક નદી પાસી જતો અને રોજના ગ્રાહકોને દૂધ આપતો. પછી 1 મહિના પછી પૈસા લઈ લેતો. એવું જ કરતો. 1 મહિનો થઈ ગયો પછી તેણે બધા પાસે પૈસા લીધા અને ઘરે ગયો. તેની પત્ની અને તેની છોકરી પાસે કપડાં અને ખાવાનું લઈ ગયો અને બીજા દિવસ તેના મનમાં લાલચ આવ્યો અને તેને વિચાર્યું કે હું દૂધમાં પાણી મિલાવીશ તો મારા પાસે કેટલા બધા પૈસા આવશે. તે લાલચમાં આવ્યો અને તેણે દૂધમાં પાણી મિલાવ્યું અને બીજા દિવસ દૂધ વેચવા ગયો તો બધાને જ દૂધ સારું લાગ્યું અને બીજા 1 મહિના પછી તેણે પૈસા લીધા તો તેનાથી ડબલ પૈસા આવ્યા. બહુ ગરમી હતી તેથી તે ઝાડના નદીમાં નાહવાનું વિચાર્યું. તે નદીમાં નાહવા ગયો તો તેને સાયકલ, તેના કપડાં અને તેના પૈસા એક ઝાડના નીચે મૂકી દીધા અને નાહવા ગયો. તે સમયે એક ઉછળતો વાંદરો આવ્યો અને ઝાડના નીચેથી ઉતર્યો અને તેમ છાનબીન કરવા લાગ્યો. તેણે જોયું એટલા પૈસા પડ્યા છે. તે પૈસા ઉઠાઈ અને ઝાડ પર બેસી ગયો અને જોયું તો અંદર તો ઘણા બધા પૈસા હતા. તેણે એક નોટ પાણીમાં ફેંકવા માંડ્યો. તે જોઈ દેવજીએ તો જોયું તો વિચારવા લાગ્યો કે પાણીમાં પૈસા કેવી રીતે આવ્યા. તેણે આમ જોયું તો કશું ન હતું, આમ જોયું તો કશું ન હતું, ઉપર જોયું તો વાંદરો એક નોટ પાણીમાં ફેંકતો હતો. દેવજી બહાર આવ્યો અને કીધું, એ વાંદરા, મારા પૈસા આપ. અરે આ શું થઈ ગયું? વાંદરો તો બી ગયો અને ઝટપટ તેના પૈસા નીચે ફેંકી અને જતો રહ્યો. દેવજીએ જોયું કે મારા પૈસા તો આટલા જ છે. તે મનમાં વિચારવા લાગ્યો. તેથી એક કાકા આવ્યા. તે કાકાએ કીધું, શું થયું બેટા? દેવજીએ કીધું, જોવો ને કાકા, એક વાંદરો તો મારા બધા પૈસા નદીમાં ફેંકી દીધું. કાકાએ કીધું, તે કશું કર્યું હશે તેથી જ વાંદરાએ તારા પૈસા નદીમાં ફેંક્યા હશે. દેવજીએ બધી જ વાતો બતાડી અને કાકાએ કીધું, હા, આવું ના કરતો તો તારા પાસે હતું. તારા જે મિલાવટવાળા પૈસા હતા તે નદીમાં જ તરાઈ ગયા અને જે તારા મિલાવટવાળા નહોતા પૈસા તે તારા પાસે જ આવ્યા. આ વાર્તાથી એ શીખ મળે છે કે લાલચ બુરી બલા છે. જય હિન્દ, જય ભારત.